નમસ્કાર, હું મંગલુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે ઉભા છીએ પીપળાવાળા ચોકમાં, એટલે આઝાદ ચોક કહેવાય. અમારો આઝાદ ચોક પણ આવડા એને કચરાથી બાંધીને રાખ્યો છે અને દરરોજ રાત્રે આખો કચરાના ઢંગ પીડ્યા હોય છે અને કોઈ સાફ સફાઈમાં ઠેકાણા હોતા નથી. અને બીજું કે અમારે કાલ આ ઇંગલ આયા કાલ નવી નાખી અને આ ઇંગલ આજે આયા એક આયસર અડી ગયું અને ભટકાડીને વાળી દીધું. કાંઈ વાંધો નહીં, વળી જાય, ભાંગી જાય, તૂટી જાય, પણ આ બ્રિજને ડેમેજ કરે એ રીતે અહીંયા એમને પાયા નાખ્યા છે. આ બ્રિજથી થોડાક બહાર નાખવા જોવે કાયદેસર. આ બ્રિજ ઉપર આમને ટાંગો એમનો ખોશો છે, ઓલપા ખોશો છે. એટલે મહેરબાની કરીને કહું છું, તમારા એન્જિનિયરો પાસે તમે તપાસ કરાવીને ક્યાં ઓવરબ્રિજને નડે નહીં અહીંયા તમારે આ બ્રિજના પાયા નાખવા જોવે. અને આ તેની એંગલ નાખી દીધી, કાંઈ વાંધો નહીં, ભલે નાખી. આ ઓવરબ્રિજ રહ્યો એ 125 ટનની કેપેસિટીનો બ્રિજ છે અને રાતે જો આપણા ગામના વાહન ગાડીઓ ખટારા હાલતા હોય તો એમાં તમને તકલીફ શું છે? હાલો, તકલીફ છે તમને તો કાંઈ વાંધો નહીં, ભલે રહી, પણ તો અમારા બી બાયપાસ રોડ તમે કમ્પ્લીટ કરાવો. આ તો તમે ડબે પૂરવાની, મોટી મોટી ગામની જનતાને ડબે પૂરવાની વાત કરો છો, તો તમારે બહારના બાયપાસ રોડ કમ્પ્લીટ કરી અને આવા ઇંગલના ઠેબા મરાય તમારે. આ તો ગામ તમને કોઈ કાંઈ કહે એવું નથી. એટલે તમે ગામની જનતાને, ગામના વેપારીને, અહીંથી ઓલપા કોઈ વેપારીને માલ લઈ જાવ હોય, ખટારો આવ્યો તો એને શું કરવાનું? ગમે અહીંયાથી ગમે અહીંયા વાહન કોઈ જઈ ન શકે તો તમારે બાયપાસ રોડ પહેલા કમ્પ્લીટ કરી અને આવા ઇંગલના ઠેબા નાખો એવી ગામના નગરજનોની અને બધાની રજૂઆત છે. જય હિન્દ, જય ભારત.